ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સામાજિક ન્યાયના પ્રણેતાને રાષ્ટ્રનું નમન। નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। 14 એપ્રિલના રોજ દેશભરમાં ઉજવાતા અવસરે સંસદના કેન્દ્રીય ખંડમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ આધુનિક ભારતના નિર્માણમાં અને નબળા વર્ગોના ઉત્થાન માટે ડોક્ટર આંબેડકરે આપેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરી તેમના આદર્શોને અનુસરવાનું આહ્વાન કર્યું હતું। આ ઐતિહાસિક દિવસનું મહત્વ સમજાવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરના વિચારો આજે પણ લોકશાહીને મજબૂત કરવા માટે દીવાદાંડી સમાન છે। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જ્ઞાતિવાદ અને અસમાનતા જેવી સામાજિક બંધીઓ દૂર કરી અને સમાનતાના સિદ્ધાંતો સ્થાપવામાં ડોક્ટર આંબેડકરની ભૂમિકા નિર્ણાયક રહી છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લોકસભાના પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રના ઘડતરમાં બંધારણીય મૂલ્યોના જતનનો સંકલ્પ દોહરાવ્યો હતો। સંસદ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દના પ્રતીક તરીકે ઉજવવામાં આવ્યો હતો।